મિત્તલબેન ને અમારા ગઢવી સાહેબ છે. આમ તો સાહેબ છે ને ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે, ગાંધીનગરમાં છે, પીઆઈ છે, બરાબર. સાહેબ અહીં બતાવો ને, કોણ કીધું તમને? અમને ઓનલાઈન અમે જોયું હતું. ઓનલાઈન જોયું હતું. અમારી માટે જો ઓનલાઈન એ લોકોએ જોયેલું, અમારા બેનને મોનોકોરિયોનિક એટલે એક થાબડીના 2 બચ્ચા હતા, બરાબર. 9 મહિના સુધી આમ તો સારવાર કરી, સરસ છે. આજે 2 ઢગા આવ્યા છે, બરાબર. શું આવ્યું છે? ઢગા. અને સરસ, આપણી માટે સારી વસ્તુ છે કે બંને મોનોકોરિયોનિક ટ્વિન છે. સિઝેરિયન કરવું પડ્યું, બંને સરસ છે, કાચની પેટીમાં દાખલ ન થયા, બરાબર. મિત્તલબેન માટે અને ગઢવી સાહેબ માટે બી કે અમારી ઉપર ટ્રસ્ટ કર્યો. ઓકે સરસ. સાહેબજી તમારો અમને તો સાહેબ પહેલા ટેન્શન થઈ ગયું હતું. ઓકે. MCDA આપણે આવ્યા એટલે ટેન્શન થયું હતું. ઓકે. પછી ધીમે ધીમે રિપોર્ટ કરાવ્યા, પછી આપનો રેફરન્સ મળ્યો ઓનલાઈન આપની પાસે. વચ્ચે મને યાદ છે, વચ્ચે એક ડોક્ટર રેડિયોલોજી છે, આપણે કીધું બચ્ચાના હૃદયમાં તકલીફ છે. ત્યારે સાહેબ અને બેનને તો ઊંઘ જ નહોતી આવી, બરાબર. એટલું ટેન્શન લેતા હતા ને. પછી અમે સ્પેશિયલ ફિટલ મેડિસિનના ડોક્ટર જયપ્રકાશ છે, અમદાવાદ છે, રજની ફિટલ મેડિસિન, એને બતાવ્યું, બરાબર. સાહેબે એક્સપ્લેન કર્યું, સિનિયર ડોક્ટર છે, એક્સપ્લેન કર્યું. પછી સાહેબની લોકેશન સાહેબ કે ત્યાં સુધી પ્લાન કરતા હતા કે સાહેબ 2 બચ્ચા છે, એક બચ્ચું તકલીફ વાળું છે અને એક બચ્ચું સારું છે. તો કે સાહેબ બચ્ચું આવશે, તકલીફ વાળું આવશે તો શું કરશું કે આપણે બચ્ચું પાડી દઈએ તો હોય કે બંનેનું આપણે. હા, બંનેનું. પણ ભગવાને જો આ વસ્તુ સારી કરી છે કે બંને બચ્ચા એકદમ હેલ્ધી છે, બરાબર. ઓકે સર, આપને સાહેબ મહેનત રંગ લાવી અને આપણે વિશ્વાસ આપ્યો. ઓકે, થેન્ક યુ વેરી મચ. જી જી. ઓકે સરસ.